નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રખર. આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. વાઇબ્સ ઓફ ઇન્ડિયાના આજના કાર્યક્રમમાં અમે અમદાવાદના લોકોની વચ્ચે જઈને એક પ્રશ્ન કરી રહ્યા છીએ કે આઝાદી એમના માટે શું છે. સર, આપનું નામ? વિશાલ પટેલ. વિશાલ સર, બિફોર 75 યર્સ જ્યારે આઝાદી અને સ્વતંત્રતાની ડેફિનેશન કહેવાતી હતી તો એક જ વસ્તુ હતી કે અંગ્રેજોથી આપણે આઝાદ થઈએ. પણ આજે ડેફિનેશન બદલાઈને ઇન્ડિવિજ્યુઅલ પૂરતી થઈ ગઈ છે. દરેક માણસની આઝાદીની પોતાની એક ડેફિનેશન હોય છે. તો મારો પ્રશ્ન આપણાથી એ છે કે આપણા માટે આઝાદી એટલે શું? એ બરાબર છે, અંગ્રેજોથી આઝાદી લેવાની હતી. આઝાદી કરતાં સ્વતંત્રતા એ મારા માટે વધારે સારું વર્ડ છે. દેટ ઇઝ મોર લોકલ ઓર પર્સનલાઇઝ. અને સ્વચ્છંદતા અને સ્વતંત્ર વચ્ચે, એટલે સ્વતંત્ર મારા માટે છે કે બીજા કોઈને પણ ડિસ્ટર્બ થયા વગર હું જે કરી શકું એ દરેક વસ્તુ, પછી એ મારી ચોઈસનું મ્યુઝિક સાંભળવું હોય, મારી ચોઈસનું ભણવું હોય, કે મારી ચોઈસનું ખાવાનું હોય, કે કોઈ પણ એનીથિંગ, દેટ ઇઝ સ્વતંત્રતા ફોર મી. મારું જે કલ્ચર છે, મારું જે હેરિટેજ છે, મારા જે સંસ્કૃતિ છે જૂની, એને રિલેટેડ એનીથિંગ જે બીજાને કોઈ ડિસ્ટર્બ નથી કરતા, એ મારા માટે સ્વતંત્રતા. સર, આપનું નામ? પૌરસ. સર, આઝાદી તમારા મતે શું? એની ડેફિનેશન આઈ વુડ સે કે ઇટ ડિપેન્ડ્સ ઓન પર્સન ટુ પર્સન, ચેન્જ થતી રહેતી હોય છે. અને વેન આઈ સે કે ચેન્જ થતી રહેતી હોય છે, તો ફોર એક્ઝામ્પલ તમને જે કરવું ગમે છે, યુ હેવ દેટ ફ્રીડમ ટુ ડુ, એન્ડ આઈ હેવ ટુ એક્સેપ્ટ વોટ યોર થોટ્સ આર. સાયમલ્ટેનિયસલી યુ હેવ ટુ એક્સેપ્ટ વોટ માય થોટ્સ આર. દેટ એકચ્યુઅલી મીન્સ ફ્રીડમ ટુ મી. ફ્રીડમ ઓફ એક્સપ્રેશનને બધી આપણે ખાલી વાતો કરીએ છીએ, દેટ ઇઝ altogether a different thing. But when it comes to accepting someone as that person is, that is how freedom, મતલબ આઝાદી જે છે એનો મતલબ એ રીતના હોવો જોઈએ પર્સનલી. આપણે એક બહુ સરસ મજાની વાત કરી કે લેક ઓફ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન. ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત ઘણી બધી થતી હોય છે, બટ એને જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની વાત આવતી હોય ત્યારે દરેક માણસના મનમાં કંઈક ભય રહેતો હોય છે કે આજે હું આ ખુલ્લા મનને મારા સોશિયલ મીડિયા ઉપર આ વસ્તુ શેર કરી શકીશ કે નહીં, કે હું કોઈને ઓફેન્ડ કર્યા વગર મારી વાત એમના સુધી પહોંચાડી શકીશ કે નહીં. તો આના ઉપર આપનું શું મત છે કે આના ઉપર કેમ અત્યાર સુધી આપણે એક જે મૂળભૂત અધિકાર જે છે આપણું એક્સપ્રેશન, તો એમાં કેમ હજુ પણ આપણે પાછળ થઈ રહ્યા છીએ, કે એના ઉપર કંઈ વધારે કામ નથી થઈ રહ્યું? પ્રોબેબલી મને એવું લાગે છે કે લેક ઓફ અવેરનેસ કહી શકાય. આપણા કોન્સ્ટિટ્યુશનનું જ આપણે કહીએ છીએ, કોન્સ્ટિટ્યુશન જે છે એ એક ફ્રેમની અંદર આપણે લોકોએ હજી સુધી ઇમેજિન કર્યું છે, બટ કોન્સ્ટિટ્યુશન ઇઝ અ વેરી બિગ બુક. તો એ જે મોટી બુક જે છે એને તમે એક નોર્મલ પોઇન્ટર્સ તરીકે યુ પ્રેઝન્ટ ઇટ એન્ડ યુ શો દેટ થિંગ ટુ ધ પીપલ, યુ કન્વે ઇટ, એની અવેરનેસ વધારે ક્રિએટ કરો, દેટ વિલ ક્રિએટ મોર સેન્સ, આઈ વુડ સે. અને પર્ટેનિંગ ટુ અગેન કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છે કે તમે જે બી આપણે વી આર અ ડેમોક્રેટિક કન્ટ્રી, અને એ ડેમોક્રેટિક કન્ટ્રીમાં તમે જેમ કીધું કે સોશિયલ મીડિયા પર કોઈને કંઈ લખવું હોય, કોઈ એનો પોતાનો અભિપ્રાય બી મૂકવો હોય, તો એ ઇન્ડિપેન્ડન્ટલી મૂકી નથી શકતો, બિકોઝ દેટ પર્સન ઇઝ ફિયર્ડ ઓફ ડુઈંગ દેટ થિંગ. તો જે ફિયર જે છે એ ફિયર એનો ક્યારે ઓછો થશે? જ્યારે મેં તમને પહેલાં કીધું કે એક્સેપ્ટન્સ આવશે, તમને ને હું તમને એક્સેપ્ટ કરું, તમે મને એક્સેપ્ટ કરો, ત્યારે. અને બીજું કે અમુક જગ્યાએ કેવું છે કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ હોય કે કોઈ બી કમ્યુનિટી હોય, વેન ઇટ કમ્સ ટુ ફ્રીડમ, ઇટ કમ્સ વિથ અ કોસ્ટ, અને ઓથોરિટેરિયન નેચર ક્યાંક ને ક્યાંક આવી જાય છે. નો ડાઉટ વી આર ઇન્ડિપેન્ડન્ટ સિન્સ લાસ્ટ 75 years, બટ ટુ એન એક્સટેન્ટ વોટ આઈ હેવ સીન ઇઝ દેટ કે એ ઇન્ડિપેન્ડન્સની કદર જે છે ને એ થતી નથી. એટલા માટે જ લોકો ઇન્ડિપેન્ડન્સ કે ફ્રીડમનો મતલબ જે છે એ સમજી નથી શકતા, કન્વે નથી કરી શકતા, એક્સપ્રેસ નથી કરી શકતા. આપણે બહુ જ સરસ મજાની વાત કરી, પણ મારો એક પ્રશ્ન, એક બીજો આપણને છેલ્લો પ્રશ્ન એ રહેશે કે આમાં સરકારની લોકો વાત કરતા હોય છે કે સરકાર લોકોના માઇન્ડસેટ ના બદલી શકે. એ આપણા પોતાના ઉપર છે કે આપણે પોતે આપણા વિચારો બદલીને એને લોકોને આવકારીએ અને સ્વીકારીએ. કોઈ પણ ગવર્મેન્ટ, કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ હોય, એનડીએ હોય કે યુપીએ હોય, આ વસ્તુ એ કોઈના માઇન્ડમાં જઈને ઇન્સેપ્શન નહીં કરી શકવાની એ રીતનું. તો આપણે એઝ એ હ્યુમન જ્યારે આપણે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની વાત કરતા હોઈએ તો દેર આર લોટ્સ ઓફ પોલિટિકલ ડિબેટ્સ ઓલ્સો કે એસ્ટાબ્લિશમેન્ટ કંઈ કરે
તો લોકો આના ઉપર આગળ વિચારે. આના ઉપર આપનું શું મંતવ્ય છે કે લોકોને સુધરવું પડશે કે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરાવશે ત્યારે જ આ બધી વસ્તુ થશે? આઈ વુડ સે કે ફ્રીડમને અને પોલિટિક્સને દૂર દૂર સુધી કોઈ લેવા દેવા હોવા જ ના જોઈએ. પોલિટિક્સ જે છે એ ગવર્મેન્ટ ચલાવવું, એની અંદર કોઈને ફ્રીડમ શીખવાડવું, દેટ ઇઝ નોટ ધેર વર્ક. ધેર વર્ક ઇઝ ટુ રન ધ કન્ટ્રી એન્ડ ધીસ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ રનિંગ અ કન્ટ્રી. કોઈને ફ્રીડમ સમજાવવું, દેટ ઇઝ એકચ્યુઅલી નોટ અ પાર્ટ ઓફ રનિંગ ધ કન્ટ્રી. રનિંગ ધ કન્ટ્રી ઇઝ લાઈક કે તમે ઇન્ડસ્ટ્રીઝ ભેગી કરો, કે તમે તમારા ઇન્ડસ્ટ્રીયલ તમારા ઓવરઓલ તમારી જે ગ્લોબલ રીચ જે છે એ વધારો, તમારા ક્રિએટિવિટીઝ જે છે તમે બતાવો, તમારા આર્ટ્સ જે છે તમે બતાવો. દેટ ઇઝ ધ વર્ક ઓફ ગવર્મેન્ટ. ગવર્મેન્ટનું કામ એ છે જ નહીં. બાકી તમે કહ્યું કે લોકો પોતાના ફ્રીડમ ઓફ એક્સપ્રેશન કેવી રીતે કરી શકે, દેટ ઇઝ ઓલ ટુગેધર અ વિલ ઇશ્યુ. આજે મારું વિલ હશે તો હું સુધરી શકીશ, મારું વિલ હશે કે મારે આ કરવું છે તો હું કરી શકીશ. બટ ફોર દેટ વોટ આઈ પર્સનલી ફીલ કે ઇન્ડિયન્સ આર લેગિંગ બિહાઇન્ડ ઇઝ અ થરો ઇન્ટ્રોસ્પેક્શન. આઈ વુડ સે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ઓનેસ્ટ ઇન્ટ્રોસ્પેક્શન કરવું જરૂરી છે, આત્મનિરીક્ષણ કરવું જરૂરી છે. તો જ તમારું વિલ જે છે એને તમે ફોલો કરી શકશો. મારું નામ શૈલેષ પરમાર. સ્વતંત્રતા એટલે કે મારો દેશ આઝાદ છે. મને ગર્વ છે કે મેં આ દેશમાં જન્મ લીધો છે. તો હું એવું કહેવા માગું છું કે તમે દેશ માટે કંઈક કરો તો કંઈક સારું કરો તો દેશને કંઈક આગળ જવાનો ચાન્સ મળે છે. સારી રીતે સારી જગ્યા પર ઊભું રહેવાનું ને બે માણસને સાથ આપવાનો કે જેથી કરીને આપણો દેશ આગળ જઈ શકે છે. શક્ય થશે, પણ માણસના અંદર માણસાઈપણું હોય ને એકબીજાને સાથ સહકાર આપે તો આપણો દેશ ઘણો આગળ જઈ શકે છે. હું તો એવું જ કહેવા માગું છું કે એકબીજાને સપોર્ટ આપીને આપણે દેશ આગળ લાવીએ. દેશ માટે આપણે આટલું બધું કરી રહ્યા છીએ તો કોઈક એક માણસને મદદ કરવાથી આપણો દેશ ઘણો આગળ જઈ શકે છે. શું નામ આપણું? મારું નામ શાંતિલાલ છે, વાઘેલા. શાંતિ દાદા, તમે મસ્ત ઝંડો લઈને ઊભા છો, તો શું ઝંડાથી કેટલો પ્રેમ છે તમને? મને તો ઇન્ડિયા અને ઝંડા પ્રત્યે ભારત દેશ આઝાદ થયો એનો બહુમાં બહુ ઉમંગ છે કે જેથી કે મારો ભારત દેશ આઝાદ થયો, અંગ્રેજો જોડે છુટકારો મળ્યો અને મોદીનો સાથ સહકાર બહુ સારામાં સારો છે કે આપણા ભારત દેશના આગળ વધારી રહ્યા છે અને હંમેશા માટે આગળ જ વધે. એક દેશની સામે બાથ ભળવી જ જોઈએ. ચીન હોય કે ચાહે જાપાન હોય, ભારત દેશ જેવો કોઈ દેશ નહીં મહાન. દાદા, તમને એવું નથી લાગતું કે આપણે જ્યારે 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ જ્યારે નજીક આવતી હોય ત્યારે લોકોમાં દેશભક્તિ ત્યારે જ જાગતી હોય છે ને પછી આપણે સૂતા રહેતા હોઈએ છીએ, એવું તમને નથી ફીલ થતું? ના, એમાં એવું છે કે ભારત દેશ જ્યારે આઝાદ થાય ત્યારે દરેકને ગર્વ આવે છે કે મારો ભારત દેશ આ તારીખે આ વારે એમ કે આઝાદ થયેલો, એ બાબતે ગર્વ હોય છે. એટલા માટે જ બધાય આ ભારત દેશના આઝાદમાં વિચાર કરી રહ્યા હોય છે અને ભારત દેશનું સારામાં સારું ગર્વ રાખી રહ્યા છે. આજે જો મેં બધાથી પ્રશ્ન પૂછ્યો છે કે એમના માટે નિજી રૂપે સ્વતંત્રતા એટલે શું, આઝાદી એટલે શું, આજે આપણે 75 વર્ષ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ આઝાદીના, તો હું આજે તમારાથી જો પ્રશ્ન પૂછું કે તમારા માટે આઝાદી એટલે સ્વતંત્રતા એટલે શું, તો તમારો જવાબ શું હશે? મારા માટે સ્વતંત્રતા એટલે સારામાં સારું છે અને મારા દેશ માટે સારું છે, મારા દેશની પ્રજા માટે સારું છે અને અમારા વડાપ્રધાન શ્રીમતી મોદી સાહેબ, શ્રી મોદી સાહેબના ગર્વ એવો છે કે મારો ભારત દેશ હંમેશાના માટે આગળ વધે અને આગળ રહે. મારી પ્રજા ચાહે મિલિટરી હોય ચાહે ઇસરોવાળા હોય પણ હંમેશા આગળના આગળ જ રહેવું જોઈએ. એવો ભારત દેશ, હું તો એ જ વિચારું છું કે મારો ભારત દેશ આગળ જ રહે હંમેશાના માટે. શું નામ સાહેબ આપનું? મારું નામ હીરાલાલ છે, રાજસ્થાનનો છું હું. હીરાલાલભાઈ, એક સરસ મજાની વાત થવા જઈ રહી છે કે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે તો સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવડાવી રહી છે અને નાગરિકોને વડાપ્રધાને અપીલ કરી છે કે પોતાના ઘરની બહાર એક તિરંગો ફરકાવે દેશના માનમાં. તો આ વિષય ઉપર આપનું શું કહેવું? અમે નરેન્દ્ર મોદી સાથે જ છીએ, દેશની સાથે જ છે સાહેબ. પણ એવું છે કે જો ગરીબ માણસને અત્યારે ખાવા માટે તકલીફ પડી રહી છે, તમે રોટલી ખાવાને માટે જીએસટી લગાવી દીધું છે કે તમે કહો કે લગાવો, બરાબર લગાવીએ છીએ અમે, પણ આ જીએસટી એ નાના ગરીબ માટે લગાવ્યું છે, એના માટે તો કંઈક કરો. અમે ક્યાં ના પડી, તમારા સાથે જ છે. આજે ગરીબ માણસ રોડ ઉપર ધંધો કરે એ માણસ કેટલો પરિસ્થિતિ ખરાબ છે ત્યારે એનું બી જોવું જોઈએ ને કે આજે દેશ આઝાદ થયું. અરે આરએસએસ વાળા એને જે એનો પેલું જે ઓફિસ છે ત્યાં ઝંડો હજુ કેમ ફેલાયો તમને? તિરંગો આપણો જ છે, અમે ના નથી કહેતા, હજુ સુધી તિરંગો કેમ ફેલાયો એ લોકોએ? એટલે આ કસૂર એમની સાથે જ છે પણ અમુક જે વસ્તુ કરે છે ખોટી કરે છે. આજે ગરીબ માણસ જો મકાન આપે, મકાન કોને મકાન મળ્યા છે ક્યાંય?
આજે અમે ખાલી રોડ ઉપર કામ કરીએ છીએ ને ખાવાનું ખાવું પડે છે અમારે. અમે આટલા વર્ષથી અમે ફોર્મ ભરીએ છીએ, અમને એકે મકાન મળ્યા નથી. અમે ફૂટપાથ ઉપર અમે ધંધો કરી જઈએ, થોડું લાઈન થોડું ખાઈએ તો આટલી બધી મોંઘવારી વધારી દીધી, તો અમે કેમનું પૂરું કરી શકીએ? મા બાપ ઉંમર લાયક મા બાપનો અમારે રોડ ઉપર રાખવાના છે. મકાન એકે અમને મળીને અત્યારે અમારા ભાડા કેટલા ભરવા પડે છે? 5,000 રૂપિયા ભાડા ભરવા પડે છે. બહાર ખાવું પડે, 60 રૂપિયા બહારના લેશે, 80 રૂપિયા બહાર. મારું ગેરેજ છે, મારું સજાણ કોલેજની પાછળ મારું ગેરેજ છે, ખોડિયાલ ઓટો સર્વિસ. મારો છૂટક ધંધો છે ફૂટપાથ ઉપર. 1980 સાલનું મેં ખોલેલું છે. અહીંયા જંગલ હતું આઈડિયાની અંદર, સજાણ કોલેજની પાછળ. સરકારને અમે ઝંડા લગાડ્યા છે. અમે બધા લોકો નેતા અમારા જ છે એવું બધા લગાડ્યા. અમારા સરકાર તો કીધું બધાને લગાડ્યા છે. આપણે બધા ઘરના બધા લગાડ્યા. સરકારને આપ્યા બધાને એક એક આપ્યા. અમે લોકો ઝંડા લગાડ્યા ને કાલે સેવો છે સંતરસ એટલે અમે લગાડ્યા. ઘરે ઝંડા ગઈકાલથી અમે લગાડેલા છે. કાલે 15મી ઓગસ્ટ છે ને, એના માટે અમે બહુ બધા એરિયાના જે મુખ્ય છે એ બધા ઘરે ઝંડા આપેલા છે કે સરકારે અત્યારે આઝાદની જે પરછાઈ કરેલા છે એના માટે અમે બધા ઘરે લગાડેલા છે ઝંડા. એક ઘર બાકી નથી એવું છે. બધાને એક આપે, બધા ઘરે આમ ગલીમાં બધાને લગાડેલા છે. બહુ સરસ લાગે છે. ગઈકાલે તો આખી નાઇટ જાગ્યા હતા અમે તો. દાદા શું નામ આપણું? જગદીશભાઈ નાગરભાઈ પરમાર. જગદીશભાઈ, દેશ આઝાદીનું અમૃત મહોત્સવ મનાવવા જઈ રહ્યું છે અને ચારેક ઓરે વસ્તુની તૈયારી થઈ રહી છે. આપે અહીંયા સરસ મજાનો એક સ્ટોલ લઈને ઊભા છો, જેમાં ધ્વજ છે, પછી બેચ છે ને એવી બધી વસ્તુઓ છે. શું અહેસાસ થાય છે આપણને? બધા ભારતોને તિરંગો જણાવો જરૂર ને ભારત દેશ આઝાદ થયું, બહુ સારું થયું છે. પણ ભારત દેશમાં હજુ બી લોકોને તિરંગાનો મોહ રાખવો જ જોઈએ. દેશના લીધે જાન લડાઈ દેવી પડે. આપણા કરતી વધારે સૈનિક જે બોર્ડર ઉપર લડાય છે એ બહુ સારું છે. ભારત માટે સૌથી સારામાં સારું મોદી સરકારે સારું કાઢ્યું છે કે ઘરે ઘરે ધંધા ફરકાવો ને ભારત દેશનું નામ ઊંચું કરવામાં સારું લાગે છે. આઝાદીની પરિભાષા દરેક લોકોની અલગ અલગ હોય છે. આપણે અંગ્રેજોથી આઝાદ થયા, બરાબર. આપણે આજે 75 વર્ષ થઈ ગયા આપણને આઝાદ થયે. તો હું આજે જો તમને એક પ્રશ્ન પૂછું કે આઝાદી તમારા મતે એટલે શું? આઝાદી એટલે આપણું સ્વતંત્ર જીવન જીવી શકીએ. આમ જનતાના લીધે કોઈનો ટોર્ચર ના હોવો જોઈએ. જેવું કે અત્યારે અમુક એરિયામાં લોકો દાદાગીરી કરે છે, એ બધું મોદી સરકારને હટાવી દેવું પડે. સારું કરશે મોદી, ને આ ભારત દેશ માટે સૌથી સારામાં સારું મોદી સારું જ કરશે. બરાબર. ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે. માસી, આપનું નામ શું છે? ચંદ્રિકાબેન. કેવો પ્રતિસાદ છે? આપ જે અત્યારે સ્ટોલ લઈને ઊભા છો, તો લોકોમાં ઝંડા પ્રત્યે અને આપણો જે તિરંગો છે એના પ્રત્યે કેટલું માન છે? અને શું લોકો બાર્ગેન કરતા હોય છે આપણી સાથે કે ભાવ કરાવતા હોય છે? હા, ભાવ કરાવે છે ને લોકો મારા પાસે. મેં 100 રૂપિયા કહીએ ત્યાંથી પણ નીચા ભાવમાં માંગે છે. અને અમે બજારમાંથી તો મોંઘા જ લાવીએ છીએ. મોંઘા જ છે આ કેરી, તો સસ્તા નથી. એવી રીતે અમે લાવીએ, લોકો સસ્તું માંગે, પણ અમને જે ભાવ 5-10 રૂપિયા મળે એટલે અમે આપી દઈએ. જેમ મેં કાકાથી પૂછ્યું આઝાદી એમના મતે શું, તો આજે હું જો તમારાથી પૂછું તમારા માટે આઝાદી એટલે શું? આઝાદી એટલે આપણા માટે સ્વતંત્ર દિવસ. એટલે આપણે બધી વાતે છૂટછાટથી આપણી જીવન જીવી શકીએ, આપણે આપણી રીતે. એવી રીતે બધી રીતે આપણે રહી શકીએ. બસ. એક પ્રશ્ન જો આવે છે કે આજે એક સ્ત્રી માટે, એક નારી માટે આઝાદી મારા મતે એવું છે કે જે પોતે આર્થિક રીતે સ્વતંત્ર હોય એ ખરી આઝાદી. તો આજે તો આપ પોતે સ્ટોલ લઈને ઊભા છો, કાકા તમને સપોર્ટ કરી રહ્યા છે એ બાબતે, એના વિશે આપનું શું કહેવું? શું કહેવાનું તમે કહો. હવે સ્વતંત્રતાની વાત થઈને તમે એમાં પણ એમને આગળ કરો તો આપણે થોડી વાત એવી થઈ જશે. તમે પણ પોતે સ્વતંત્ર હો, તો તમારું અનુભવ સ્વતંત્ર વિશે, આર્થિક સ્વતંત્રતા વિશે. આર્થિક સ્વતંત્રતા એટલે અમે સારી રીતે જીવન જીવીએ છીએ. એ તો કીધું ને. એટલે આ ભારત દેશ આઝાદ છે ને લોકો આઝાદીની મતલબ જીવે છે ને સારા લોકો સારી રીતે આઝાદીથી જીવે જ છે ભારતમાં. ને ભારત દેશમાં તિરંગો ઝંડો ફરાવવો જરૂરી છે ને સ્વતંત્ર રહેવામાં જ મજા છે. કોઈનો અહેસાન નહીં, કોઈનું દબાવમાં રહેવાનું નહીં. કંઈ બી તકલીફ હોય તો મોદીના કોન્ટેક્ટમાં જ રહેવાનું.
તો મિત્રો સરસ મજાની અમે વાત કરી આઝાદીનો એક જે અર્થ શોધવાનો જે પ્રયાસ માટે આજે અમે નીકળ્યા છીએ એ પ્રયાસ જારી રહેશે. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.